ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત વિષયની અંદર ધોરણ 10માં આજે આપણે ગદ્ય 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો આવો સરસ મજાનો પાઠ જે આજે આપણે ભણવાનો છે. 10મા ધોરણમાં સૌથી સારામાં સારો પાઠ હોય અને સમજવાનો જો પાઠ હોય તો તે આ છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું જે સાનિધ્ય છે એ ખૂબ મહત્ત્વનું હતું. પહેલાંના જમાનાની અંદર શું હતું કે ગુરુકુળમાં નિવાસ કરી અને વિદ્યાર્થીઓ એટલે કે શિષ્યો છે એ વિદ્યા અભ્યાસ છે એ કરતા હતા. આ પરંપરાને કારણે આખો દિવસ એને ગુરુ સાથે રહેવાનું થતું, જેથી કરી અને ભણવાના ટાઈમે તો બરાબર છે, પરંતુ એ વિશેષ બીજા ટાઈમની અંદર પણ ક્યારેક એવી કોઈ આકસ્મિક ઘટનાઓ બનતી ત્યારે એમાંથી જે બોધ લેવાનો થતો એ પણ તે ગુરુ પાસેથી શીખી શકતા. અને આ કારણે એને સતત એ અભ્યાસક્રમ છે એ ભણવાનો થતો. એટલે ક્યારેક એને સહજ રીતે જ્ઞાન છે એ પ્રાપ્ત થતું હતું, ક્યારેક આકસ્મિક રીતે એને જ્ઞાન છે એ પ્રાપ્ત થઈ જતું. આ પરંપરાને આજે પણ પ્રાચીન સમયની જેમ જ વિવિધ પ્રકારના જે સંસ્કૃતના ગુરુકુળો છે ત્યાં આ જ પ્રથા છે અત્યારે પ્રચલિત છે અને આ પરંપરાને જાળવી રાખી છે. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિની જેમ જ સંસ્કૃતનું અધ્યયન અને અધ્યાપન છે એ કરાવે છે. આ પાઠમાં એક પ્રસંગ આવે કે ગુરુકુળમાં એક વિદ્યાર્થી છે તે ભણતો હોય, એટલે કે શિષ્ય છે એ ભણતો હોય, એટલે નદી કિનારે એ ગુરુ સાથે ભ્રમણ કરતો હોય. એ ભ્રમણ કરતાં કરતાં એક નદીનો કિનારો આવે અને નદીના કિનારાની અંદર એ કિનારા ઉપર જતા હોય ત્યારે એક લાકડાનો ટુકડો છે પાણીમાં તરતો હોય છે. એટલે ગુરુની જે જિજ્ઞાસા છે શીખવાની એ તરત જ જાગી ઉઠે છે અને એ જે શિષ્ય છે એને કંઈક જ્ઞાન આપવા માટે પોતે સક્રિય બને છે. તે સમયે અને તે સ્થળે ગુરુએ જે શિષ્યને જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન આ પાઠમાં સંપાદિત કરી અને મૂકવામાં આવ્યું છે. તેનો રસ છે, તેનો રસાસ્વાદ છે એ ત્યારે જેટલો પ્રસ્તુત હતો એટલો જ આ પાઠની અંદર બતાવવામાં આવ્યો. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો છે એ જન્મથી જ તરવાનો ગુણ ધરાવે છે, કે લાકડું છે એ પાણીમાં તરતું હોય છે અને સદભાગ્યે એ સમુદ્રને નદી દ્વારા એ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ અહીં એક જ્ઞાની ગુરુ છે એ લાકડાના ટુકડો સમુદ્ર સુધી પહોંચવામાં એને કયા કયા પ્રકારના વિઘ્નો આવશે, કેવી કેવી મુશ્કેલીઓ આવશે એ વેઠવી પડશે, ત્યાર પછી જે સમુદ્રને એટલે કે રત્નાકરને એ પ્રાપ્ત થશે એ વિશેની માહિતી છે વિદ્યા છે એ શિષ્યને સમજાવે છે. હવે આ વિઘ્નોથી બચતો બચતો લાકડાનો ટુકડો એ સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ પેલા જે વિઘ્નો છે એ નહીં આવે ત્યારે માણસને લાકડાના ટુકડા રૂપે આ એક તો પાઠ છે. લાકડાનો ટુકડો એક રૂપક જ છે, પરંતુ માનવ જીવન છે, આપણું જીવન છે એક લાકડાના ટુકડા જેવું છે અને જીવન જીવતા જીવતા એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવો હશે તો ઘણા બધા વિઘ્નો છે પાર કરવા પડશે, ઘણી બધી મુશ્કેલીઓ છે એ પાર કરવી પડશે. એ રૂપક ગોઠવી અને સહજ રીતે શિષ્યને ગુરુ છે એ જીવનનો ઉત્તમ બોધ છે આપે છે. ગુરુનો ઉપદેશ છે કે માણસના જીવનમાં આવતા 4 પ્રકારના જે વિઘ્નો છે એ વિઘ્નોથી બચતો રહેશે તો જ એ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશે. હવે આપણે આ રૂપક છે એ જોઈએ કે ગંગા તીરે એટલે કે ગંગા નદીને કિનારે તટ ઉપર એક ગુરુ શિષ્યેણ સ વર્તમાન આસીત. એક ગુરુ શિષ્યની સાથે, સ એટલે શું થશે તો કે સાથે, વર્તમાન ફરતા હતા, વર્તમાન આસીત ફરતા હતા. સ જલ પ્રવાહેણ તે જલ પ્રવાહની સાથે, નિયમાન નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન કંચન એટલે કોઈ એક, કાષ્ઠખંડ
એટલે લાકડાનો ટુકડો. દર્શયન, દર્શન એટલે જોયો. ગંગા તીરે એક ગુરુ શિષ્ય સૌ વર્તમાન આસિત. ગંગા નદીને કિનારે ગુરુ અને શિષ્ય સહ વર્તમાન આસિત ગુરુ શિષ્યની સાથે ભ્રમણ કરી રહ્યા હતા. સહ તે જલ પ્રવાહેણ નિયમાન, તે જલ પ્રવાહની સાથે લઈ જવાતા કંચન કોઈ એક કાષ્ઠખંડ દર્શન, તેને લાકડાનો ટુકડો જોયો. શિષ્યમ આ એટલે શિષ્યને કહ્યું. આ એટલે બોલવું થાય. શિષ્યને કહ્યું. અયમ, અયમ એટલે આ. જલ પ્રવાહેણ સહ, જલ પ્રવાહની સાથે. સમુદ્રમ પ્રાપ્યસ્તિ, પ્રાપ્યસ્તિ એટલે પ્રાપ્ત થશે. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્તિ. આ જલ પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. પરંતુ ગમન માર્ગે, ગમન એટલે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા, સંલગ્નતા એટલે જોડાણ. તીરે સંલગ્નતા એટલે કિનારાનું જોડાણ. ભારા અધિક્યન, વધુ ભારને કારણે. ભારા અધિક્યન એટલે વધુ ભારને કારણે. જલે નિમ્નગતા, નિમ્નગતા એટલે ડૂબી જવું. ડૂબી જવું. જલે ભારે અધિક્યન, જલે નિમ્નગતા વધારે ભારને કારણે ડૂબી જવું. આવર્ત પાતપા, આવર્ત પાતપા એટલે વમળમાં ફસાવવું. નદી જલ વિયોગ ચૈતી, નદી જલ વિયોગ ચૈતી એટલે નદીના પાણીથી છૂટું પડવું. નદીના પાણીથી છૂટું પડવું. ચત્વારો વિઘ્ના એટલે કે 4 પ્રકારના વિઘ્નો. ન ભવયું તદા એવ, નહીં આવે ત્યારે જ. ફરી એક વખત. ગંગા તીરે એક ગુરુ શિષ્ય સૌ વર્તમાન આસિત. ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ જલ પ્રવાહીણ નિયમાન, તે જલ પ્રવાહની સાથે લઈ જવાતા કંચન કાષ્ઠખંડ દર્શે, અને કોઈ એક લાકડાના ટુકડાને જોયો. એ નદી કિનારે બે ભ્રમણ કરતા હોય અને નદીનો જે પ્રવાહ છે, પાણી છે, એની અંદર એક લાકડાનો ટુકડો તરતો હોય છે. એટલે કોઈ એક લાકડાનો ટુકડો જોયો. શિષ્યમ આ, ગુરુએ શિષ્યને કહ્યું, અયમ આ જલ પ્રવાહેણ સ, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્યસ્તિ, સમુદ્રને પ્રાપ્ત થશે. પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, ભાર અધિક્યન જલે નિમ્નગતા, વધારે ભારને કારણે પાણી ઓછું હોય ને વધારે ભાર હોય એ પદાર્થમાં, તો એ શું થાય, નીચે બેસી જાય. એટલે ભાર અધિક્યન જલે નિમ્નગતા, વધારે ભારને કારણે પાણીમાં ડૂબી જવું. આવર્ત પાતપા, વમળમાં ફસાવવું. નદી જલ વિયોગ ચૈતી, અને નદીના પાણીથી છૂટું પડવું. એમ ચત્વારો વિઘ્ના, 4 પ્રકારના વિઘ્નો ન ભવયું તદાયો, 4 પ્રકારના વિઘ્નો નહીં આવે ત્યારે. કેટલા પ્રકારના? તો કે 4 પ્રકારના. રાઉન્ડ કરવું જોઈએ. 4 વિઘ્નો છે. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, વધારે ભારને કારણે ડૂબી જવું. આવર્ત પાતપા, વમળમાં ફસાવવું, અને નદીના પાણીથી વિખૂટું પડવું. આ 4 પ્રકારના જે વિયોગ એટલે વિઘ્નો છે, એ જો લાકડાના ટુકડાને નહીં આવે તો કોને પ્રાપ્ત થશે? તો કે એ સમુદ્રને પ્રાપ્ત થશે. આગળનો જોઈએ. શબ્દાર્થ છે તમારે લખવાના છે સાથે સાથે.
ત્યાર પછી ગુરુ આગળ એને ઉપદેશ આપે છે. ગુરુ અગ્રે ઉપદેશતું. ગુરુ આગળ ઉપદેશ આપે છે. કોને? તો કે શિષ્યને. શિષ્યમ, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વ માનવા, વયમ સર્વે માનવા, આપણે બધા મનુષ્યો. અપી કાષ્ઠખંડ, આપણે બધા મનુષ્ય પણ કેવા છે? તો કે લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ, અસ્માકમ એટલે થશે અમારું અથવા આપણું. અસ્માકમ જીવનમ એવ, આપણું જીવન પણ કેવું છે? આપણું જીવન તો કે નદી છે. આપણું જીવન છે નદી છે. પરિવાર, આપણો જે પરિવાર છે, પરિવાર પ્રવાહ રૂપ, આપણો પરિવાર છે એ કેવો હોય? તો કે પ્રવાહના રૂપમાં હોય છે. અને તેની અંદર તત્ર એટલે કે ત્યાં, સ્નેહ રૂપમ, તેમાં સ્નેહરૂપી જલમ વહતી, તેમાં સ્નેહરૂપી પાણી છે વહે છે. સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં, સ્વકીય એટલે શું થાય? પોતાના. પોતાના પરિવારમાં જીવનમ જીવંત, પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા, લાકડાના ટુકડાના રૂપમાં વયમ એટલે આપણે સુખપૂર્ણમ, સુખરૂપી સંસાર રૂપમ, સુખરૂપી સંસાર રૂપી સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નતું, અવશ્ય પ્રાપ્તુમ શકનુમ, અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 પ્રકારના વિઘ્નો નહીં આવે તો. હવે જોઈએ, ગુરુ અગ્રે ઉપદેશતી, ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. ઉપદેશતી એટલે ઉપદેશ આપો. શિષ્યમ, શિષ્યને. વયમ સર્વ માનવા આપી કે અપી કાષ્ઠખંડ એવ, આપણે બધા મનુષ્ય પણ કેવા છે? લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ જીવનમ નદી, આપણું જીવન છે કેવું છે? તો કે નદી છે. પરિવાર પ્રવાહરૂપ, તેમાં આપણો પરિવાર છે કેવો છે? તો કે પ્રવાહ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, તે પ્રવાહમાં સ્નેહરૂપી જલ છે એ વહે છે. સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં જીવન જીવંત, પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા, લાકડાના ટુકડા રૂપે વયમ આપણે બધા સુખપૂર્ણ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્તુમ, સુખરૂપી સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવયું, 4 પ્રકારના વિઘ્નો ન આવે તો. લાકડાનો ટુકડો છે ને કેટલા વિઘ્નો છે? તો કે 4. ક્યાં ક્યાં? તો કે કિનારાનું જોડાણ, પછી બીજો વધુ ભારથી
ડૂબી જવું. ત્રીજો છે વમળમાં ફસાવવું. અને ચોથો છે નદીના પાણીથી છૂટું પડવું. તેવી જ રીતે મનુષ્ય છે, એનું જીવન કેવું છે? તો કે મનુષ્ય એ પણ 4 પ્રકારના વિઘ્નો આવે. પેલો વિઘ્ન કયો છે? તો કે સામાજિક વ્યવહાર. પછીનો કયો છે? તો કે વમળમાં ફસાવવું, એટલે કે વ્યસનોમાં ફસાવવું. ત્યાર પછીનો છે તો કે આહાર નિંદ્રા વગેરે ભય છે એમાં સતત ડૂબી જવું. અને ચોથું છે એ પરિવારથી છૂટું પડવું. આ 4 પ્રકારના વિઘ્નો ન હોય તો જ માણસ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે, બાકી પ્રાપ્ત કરી શકતો નથી. આગળ જોઈએ. જીવનમાં કીદૃશા કેવા પ્રકારના વિઘ્નો ભવંતી ઇતિ હોય છે એમ શિષ્ય અપૃચ્છત. જીવનમાં કીદૃશી એટલે કેવા પ્રકારના ભવંતી વિઘ્નો હોય છે એમ શિષ્ય અપૃચ્છત. પૃચ્છત એટલે પૂછ્યું. શિષ્યએ ગુરુને પૂછ્યું કે જીવનમાં કયા પ્રકારના વિઘ્નો હોય. એટલે ગુરુ છે હવે જીવનમાં આપણા મનુષ્યના જીવન, લાકડાના ટુકડો છે એના જીવનમાં કેવા હતા એ તો બતાવ્યું. હવે જે રૂપક લીધું મનુષ્યને સમજાવવા માટે, એટલે મનુષ્યના કેવા વિઘ્નો હોય છે એ બતાવ્યું. એમાં જોઈએ ગુરુ સમ ઉપદેશિત અહીં લખેલું શું? સમુપાદિશ, એટલે અહીં થશે સમ ઉપદિશત નદી રૂપે. નદીના રૂપમાં માણસનું જીવન છે કેવું છે? તો કે નદીના રૂપમાં છે. જીવનમાં નદીના રૂપમાં જીવનમાં આહાર એટલે કે આપણો ખોરાક, નિંદ્રા એટલે કે આપણી નિંદર, ભયાદય ભય વગેરે તીરભૂતા સંતિ. કેવા છે? તીરભૂતા સંતિ, કિનારાના જોડાણ જેવા છે. તીરેસુ કિનારામાં, સમ લગ્નતા કિનારાના જોડાણમાં, નામ કિનારાનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભયાદી નામ, ભય વગેરે સેવને, એનું સેવન કરવામાં સતત પ્રવૃત્તિ. માણસ શું કરે? સતત એમાં પ્રવૃત્ત રહેતો હોય છે. વસ્તુતઃ હકીકતમાં, અસ્તુ એટલે શું થશે? હકીકતમાં આહાર આદય, આહાર વગેરે સેવન્યા ભવંતી. આહાર
વગેરેનું શું કરવું જોઈએ? સેવન કરવું જોઈએ. તથાપિ, છતાં પણ, તત્ર સંલગ્નતા, છતાં પણ કિનારાનું એટલે કે છતાં પણ એમાં જોડાયેલું રહેવું એ વિઘ્ન એવો. કેવું છે? વિઘ્ન જેવું જ છે. આહાર, નિંદ્રા, ભય આદિશુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ રહેવું એ શું છે? તો કે વિઘ્ન જ હોય છે. ચેત, તેથી કાષ્ટરૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. પ્રાપ્ત કરી શકતા નથી. હવે જોઈએ, ગુરુ સમુપાદિશ, ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. નદી રૂપે જીવને નદીના રૂપમાં જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય, ભય વગેરે, ડર વગેરે તીરભૂતા સંતિ. તીરભૂતા એટલે કિનારા જેવા હોય છે. તીરે શું સંલગ્નતા? કિનારાનું જોડાણનું નામ એટલે કે આહાર, નિંદ્રા, ભય આદિ નામ સેવને આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ, સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ, હકીકતમાં, વસ્તુ અસ્તુ, હકીકતમાં આહારાદાય સેવન્યા ભવતિ. આહાર વગેરેનું શું કરવું જોઈએ? સેવન કરવું જોઈએ. આહારાદય, આહાર વગેરે વગેરે સેવન્યા ભવતિ, સેવન કરવું જોઈએ. તથાપિ, છતાં પણ, તથાપિ એટલે છતાં પણ, તત્ર સંલગ્નતા તેમાં જોડાયેલું રહેવું. સંલગ્નતા એટલે જોડાવું. તત્ર સંલગ્નતા તેમાં જોડાયેલું રહેવું વિઘ્ન એવું. તે વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય આદિ શું? આહાર, નિંદ્રા, ભય વગેરે સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ. એમાં સતત જોડાયેલું રહેવું, એમાં પ્રવૃત્ત રહેવું કેવું છે? તો કે વિઘ્ન હોય છે. ચયત, તેથી કાષ્ટરૂપા વયમ લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપ સમુદ્રમ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત ન શકનું, પ્રાપ્ત કરી શકતા નથી. પેલું વિઘ્ન કયું છે? તો કે કિનારાનું જોડાણ. લાકડાનો ટુકડો છે એ સમુદ્રને પ્રાપ્ત કરવા માટે એ જો કિનારાના જોડાણમાં ક્યાંય ફસાઈ જાય તો એ આગળ જઈ શકતો નથી. તેમ મનુષ્ય પણ નદીરૂપી જીવનમાં જીવતો એ માણસ છે એ આહાર, ખોરાક માટે, નિંદર અને ડરને કારણે જો આગળનો વિકાસ ન કરી શકે તો સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જીવનમાં આ ત્રણેય વસ્તુ કેવી છે? તો કે મહત્વની છે. આ ત્રણેય જીવન જીવવા માટે જરૂરી છે. આહાર પણ જોઈએ, નિંદર પણ જોઈએ અને ભય પણ જોઈએ. પરંતુ સતત એમાં પ્રવૃત્તિમય રહેવું, સતત એની પાછળ જ રહેવું, તો એ કેવું થાય? તો કે એક વિઘ્ન છે. એટલે એ જો કંટ્રોલમાં હોય, એના માટે જ આપણે જીવતા ન હોય તો અવશ્ય આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. ફરી એક વખત ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય કિનારા જેવા હોય છે. કિનારાનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેનું સતત પ્રવૃત્તિમય રહેવું. હકીકતમાં આહાર વગેરેનું સેવન કરવું જોઈએ. છતાં પણ
તેમાં જોડાયેલું રહેવું એ વિઘ્ન છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિમય રહેવું એ વિઘ્ન હોય છે. કેમ કે લાકડા રૂપે રહેલા આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. હવે આપણે આગળના 3 વિઘ્નો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ.